ચાલો આજે મારી સાથે એક નવો પ્રયોગ કરવા તૈયાર છો ને? આજના પ્રયોગ માટે તમારે જોશે એક ટિફિન. ટિફિનમાં પહેલા પછી બીજું, બીજા પછી ત્રીજું, એમ જો આ ત્રણેય ખાના સરખા ગોઠવાય તો જ આ ટિફિન સરખું બંધ થાય. પણ જો હું પહેલું ખાનું ત્રીજું રાખું, ત્રીજું ખાનું પહેલું રાખું તો ટિફિન સરખું ગોઠવાય નહીં અને આ ટિફિન સરખું બંધ પણ ના થાય. જેમ કે ભણવામાં પહેલું ધોરણ પાસ કરો અને પછી બીજા ધોરણમાં જાઓ, પહેલા ત્રીજું ધોરણ ભણો અને પછી પહેલામાં જાઓ, એવું થઈ શકે? ના થઈ શકે. એમ જ જીવનમાં પણ ક્યારેક કોઈક કામ પતતું જ ના હોય. તમે ભલે ને ગમે એટલી મહેનત કરો તેમ છતાંય ત્યારે તમે દુઃખી થઈ અને દોષ આપો કે આ કામ કેમ પતતું નથી. પણ તમે એ સમજવાની કોશિશ જ નથી કરતા કે તમારી મહેનત જે દિશામાં કરો છો એ ક્રમાંક જ ખોટો છે. એક પછી બીજું કામ થતું હોય, તમે સીધું ચોથું કામ કરવા જાઓ તો એ ના જ પતે. એટલે આપણા જીવનમાં માત્ર મહેનત જ નહીં પરંતુ ઉચિત દિશા, સમય અને ક્રમાંક પણ એટલા જ આવશ્યક કિરદારો નિભાવે છે. એટલે આપણે આપણું ધીરજનું ટિફિન આપણી સાથે જ રાખવું. અમુક કામ પતાવવામાં ઉતાવળ કરવા કરતાં નિર્ધારિત સમયની રાહ જોવી એ જ સાચી બુદ્ધિમત્તા ગણાય છે. અને એટલે જ કદાચ આપણા પૂર્વજો પણ કહેતા કે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. અને મિત્રો એટલે જ તો કહ્યું છે કે ઉતાવળે આંબા ના પાકે હો.